વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી લગ્ન નહીં કરતા યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં યુવાન વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવા મામલે ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના પરિવારની 23 વર્ષીય યુવતી ઘરકામ કરીને મદદરૂપ બની રહી છે. 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા દ્વારા ફોટોગ્રાફર તરીકે કામ કરતા શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ ઉંમર વર્ષ 25 રહે ઇન્દિરાનગર ભટાર સાથે સંપર્કમાં આવી હતી. એ પછી બંને એકબીજા સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરતા મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. યુપીવાસી પરિવારની યુવતીને લગ્ન કરવાનું કહીને શહેજાદે શહેરમાં અન્ય સ્થળોએ ફરવા લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે શહેજાદ મુસ્લિમ પરિવારનો યુવાન હોવાનું જાણવા છતાં યુવતીએ સંબંધ ચાલુ રાખીને લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ યુવતીએ લગ્ન કરવાનું કહેતા શહેજાદે પિતાને પૂછીને લગ્ન અંગે ભવિષ્યમાં વિચારીશું એવો ઉડાવ જવાબ આપીને શારીરિક શોષણ કરતો હતો. છેલ્લા 6 માસથી શહેજાદે યુવતી સાથે બોલવાનું બંધ કરતા પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા અંતે ખટોદરા પોલીસ મથકમાં શહેજાદની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે શહેજાદ શેખની ધરપકડ કરી હતી. खटोदरा पुलिस स्टेशन विस्तार में एक लड़की ने फरियाद दर्ज कराई कि आरोपी शहजाद उर्फे सज्जू सईद शेख ये फोटोग्राफी का काम करता है और भटार एरिया खटोदरा में रहता है. ये इंस्टाग्राम से उसके टच में आया और शादी का वादा करके करीब 2 साल से लगातार उसके साथ शारीरिक संबंध बनाए और अभी शादी करने से ना कर रहा है. तो खटोदरा पुलिस स्टेशन में आरोपी की धरपकड़ की गई है. BNS की कलम 69 और अन्य कलम के तहत में गुना दाखिल किया गया है. आरोपी की अभी तपास चालू है. आरोपी का बैकग्राउंड क्या है? आरोपी फोटोग्राफी करता है, उसका कोई क्रिमिनल हिस्ट्री नहीं है और ये लड़की को प्रेम में फंसाया उसने. लड़की हिंदू है, लड़का मुस्लिम है और शादी करने का वादा किया. और लड़की के जो फादर हैं वो ऑटो ड्राइवर हैं, तो कई बार उनके घर में आना जाना करना, शादी का वादा करना इस तरह से. और अभी फ़ोन पे उसके साथ बातचीत करना बंद कर दिया उसको कि तुम्हारा बहुत सारा मेरे पास में इस तरह का मटेरियल है वो वायरल कर दूंगा, मुझे तुमसे दूर रहना है, इस तरह की धमकी देके लड़की को दूर करना चाहा. तो भोग बन्नार ने आके कंप्लेन की. इस पे FIR दर्ज करके आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है. किस तरह दोनों एक दूसरे के पहचान में आए? इंस्टाग्राम से दोनों एक दूसरे के पहचान में आए.